જેથી કરીને એ સંતના હૃદયમાં શાંત અથવા તો શાંત હશે હશે એને હૃદયમાં. અને બીજો એક પેટા પ્રશ્ન, સત્સંગી પ્રશ્ન કરે અને સંત જવાબ આપે. એ જવાબ એના પ્રશ્નને ન હોય પણ એ શીખી હોય. તો હવે એવો જવાબ બીજા બધા સત્સંગીને કેવી રીતે આપે? પ્રકારનો છે કે સત્સંગી લોકો એવું શું કરે કે જેથી એ સંતના હૃદયમાં બેસી જાય? એક પ્રશ્ન એવો છે. બીજો પ્રશ્ન એવો છે કે એક જણાએ પ્રશ્ન પૂછેલો આ બધા લોકોને એ કેવી રીતે લાગુ પડશે? સમજે? ખાસ તો સંત કહે છે ને, ડોક્ટરો ઘણી વાર કહે છે ને કે વી ડોન્ટ ટ્રીટ ડિઝીઝ, વી ટ્રીટ પેશન્ટ. એટલે સંતનું મુખ્ય લક્ષ્ય પ્રશ્ન કરતા એની આંતરસ્થિતિ હોય એવું. આ તો પ્રશ્ન કરતાની આંતરસ્થિતિ હોય. પ્રશ્ન કરતા, શાબ્દિક પ્રશ્ન કરતા એના ધ્યાનમાં. એટલે પ્રશ્ન હું કરું પણ એ તો શાબ્દિક પ્રશ્ન છે. સંતો એને તો એક બાજુ રાખીને મારી જે તે વખતની પરિસ્થિતિ હોય એના અનુસાર જવાબ આપે. બધાને લાગુ પડે કે ન પડે એવું હોય ને. બધાને લાગુ કેવી રીતે પડે? અને આમ બરાબર છે. અને પેલો પ્રશ્ન એવો છે કે સંતના હૃદયમાં કેવી રીતે બેસવું? પેલો પ્રશ્ન. એમાં પ્રશ્નમાં શું પૂછ્યું હતું બીજું? એ પ્રશ્નમાં સંતના હૃદયમાં કેવી રીતે બેસવું એમ એક પ્રશ્ન. બેસાડી છે. એટલે આમ સંત છે, સંત શબ્દ આપણે વાપરી છીએ, સંત શબ્દ વાપરી છીએ. એ સંત છે એ રહેતા ક્યાં હશે? એમ અંદરની અંદર ક્યાં રહેતા હશે? એટલે અંદરની અંદર જ્યાં રહેતા હશે ત્યાં તમે રહેતા હશો તો તમે એના હૃદયમાં આપોઆપ બેસી જશો. તમે બહારના કર્મો ગમે તે કરો, તમે એને હેલ્પફુલ ભલે થાવ, તમે બધી રીતે એને સાનુકૂળ થઈ જાઓ, પણ બહારના જગતની અંદર તમે ઘણી એને હેલ્પ કરો, પણ એ જે આંતરસ્થિતિમાં છે એ આંતરસ્થિતિમાં તમે ન આવો તો એના હૃદયમાં ન બેસી શકે. એટલે પેલી વસ્તુ એ છે કે બહારનો સહયોગ ગમે એટલો તમે આપો એ મહત્વનો નથી, બહારની તમે હેલ્પ ગમે એટલી કરો એ મહત્વનો નથી, પણ સંત જે જગ્યાએ રહે છે એ જગ્યાએ આપણે આવી શકી, અને આવી શકી કે ના આવી શકી, એમ કે આવી શકવા માટેની તીવ્ર ઝંખના આપણી અંદર હોય. માનો કે એ સંત જે અવસ્થામાં જીવે છે એ અવસ્થામાં જીવવા માટેનો આપણો પ્રયાસ હોય. એટલે પેલી વસ્તુ એ છે કે સંત છે એ જ્યાં રહે છે એ કઈ જગ્યા છે? સંત જે જગ્યાએ રહે છે એ કઈ જગ્યાએ છે? એ શબ્દમાં છે, સ્પર્શમાં છે, રૂપમાં છે, રસમાં છે, ગંધમાં છે, માનમાં છે, મોટાઈમાં છે, શેમાં છે? સંત શેમાં છે? સંત એમાં ન હોય તો સંત ક્યાં? હવે પ્રશ્ન કરીશું આપણે, ખાલી આપણે એટલાથી સંતુષ્ટ નથી થતા, આપણે એમાં આગળ પ્રશ્ન કરીશું તો સંત ક્યાં રહેતા હશે? હવે સંતને પ્રેમ કરવો છે ને, અને સંતના હૃદયમાં જવું છે ને, તો સંત જે જગ્યાએ રહે છે ત્યાં આપણે જવું છે. તો હવે સંત ક્યાં રહેતા હશે? હવે એ જ્યાં જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ તો આપણે રહેવું જ પડે. તો હવે આપણે એવું શું કરી કે સંત જે જગ્યાએ રહે છે એ જગ્યાએ આપણે રહીએ? શું કરીએ આપણે? સંત ક્યાં રહે છે? તમારે હવે તમારે જવાબ દેવાનો.
બધા લોકો રૂપિયા આપી શકે, હે રૂપિયા આપી શકે. ના શબ્દ ના આપણે એવું કરવા માંગીએ છીએ કે ખાલી શબ્દ નહીં, કોઈ મોટો વિચાર નહીં, પણ હકીકત એ ક્યાં રહે છે એનો આપણને એવો પ્રેમ આપણને ખરો. હવે આમાં પ્રોબ્લેમ ક્યાં છે એ કહું તમને કે સંત છે એ કોઈ સ્ટાઇલ થી રહે છે, કોઈ પણ પ્રકારની સ્ટાઇલ છે, કોઈ વૈરાગની સ્ટાઇલ છે, કોઈ વિદ્વતાની સ્ટાઇલ છે, કોઈ વાક ચાતુર્યની સ્ટાઇલ છે. તો પેલી વસ્તુ એ છે કે સંત આગળ વિદ્વતા ભલે હોય, સંત આગળ શાસ્ત્રોનું જ્ઞાન ભલે હોય, આપણે તેનાથી પ્રભાવિત છીએ. આપણો પ્રભાવ છે એ શેનો? એનો એ જે અસંકાથી રહે છે, એ દૂધ ઉપર રહે છે, કે કઈ ખોરાક ખાતો નથી, અથવા અમુક રીતે બીજા લોકોનો અનાદર કરે છે, વૈરાગથી રહે છે. એટલે આપણે કોને, આપણે આ જે સંત છે એમાં આપણે શું કરીએ? એટલે શેનાથી પ્રભાવિત છીએ? પેલા પ્રથમ આપણી આંખ ક્યાં જાય? એનું જે વ્યવહાર, એનું જે વર્તન, એની જે વિદ્વતા, એનો શાસ્ત્રનું જ્ઞાન, એના પર આપણી જાય છે નજર, અને એના દ્વારા આપણે પ્રભાવિત થાય છે. તો હવે એના દ્વારા પ્રભાવિત થતા હોય એટલે સંતને ગમે છે. સંતના વ્યક્તિત્વથી જે પ્રભાવિત લોકો છે એને સંત એટલે પ્રેમ છે, સામાન્ય પ્રેમ બધા પ્રત્યે, પણ વિશેષ જે પ્રેમ છે ને એ એના પ્રત્યે. તો આપણે કોનાથી પ્રભાવિત છીએ? ખરેખર આપણે સંતની વાકચાતુર્યથી, વિદ્વતાથી, એની અસંગતાથી, એનો વૈરાગ વાળો વ્યવહાર દ્વારા, એના દ્વારા પ્રભાવિત છે. એટલે પહેલા તો જાણે આ બધું અસર કરે, બિગિનિંગમાં તો બિગિનિંગ પછી સ્ટાર્ટ શું પગલું, કેવી રીતે પગલું ભરશું કે એમાં સ્ટાર્ટિંગ, કારણ કે બિગિનિંગ હંમેશા બિગિનિંગ જ રહે છે, સ્ટાર્ટિંગ થતું નથી. તો હવે શું કરું? એટલે જનરલ માનો કે કેટલાક પ્રખ્યાત હોય તો પ્રખ્યાતિ છે એટલે આપણે એને ચાહીએ છીએ. શું કરીએ? પેલા તો આપણે જે સંતના હૃદયમાં બેસવા માટે પેલા સંતનું કઈ વસ્તુએ આપણને અપીલ કરી? આમાં આપણને શું અપીલ કરી? નિસ્વાર્થ પ્રેમ, વિશ્વાસ, અપેક્ષા વગરનો પ્રેમ, એ અપીલ છે. દ્વંદ્વ વગરનો પ્રેમ. એટલે અંદર હવે તમે આ જવાબ જે આપશો, તમે જે જવાબ, તમારો જે જવાબ આપવાની જે રીત છે એ તમારે તમારો અંદરનું સમગ્ર માળખું છે એને જાણીને આપો છો કે આંશિક રીતે જાણીને આપો છો? ના, ખેંચાય છે એટલે ખેંચાવાના કારણો અચેતન ની અંદર ઘણા પડેલા છે. અચેતન મન છે એની અંદર ઘણા કારણો પડેલા છે. એમાં તમે સમગ્ર રીતે કહી શકશો કે ખેંચાણ આનું જ છે, નિષ્કામ પ્રેમ છે એને લીધે જ છે? ના, ઘણી જગ્યાએ મળે છે. એટલે હું જે કહેવા માંગુ છું તમે બરાબર સમજો. તમે તો તમારો જવાબ તમે આપી દીધો છે. પણ એમ કે ખરેખર સંતને એટલે જ ચાહીએ છીએ, પ્રેમ આપે છે એટલે જ ચાહીએ. માનો કે આપણું અપમાન કરી નાખશે તો, આપણને ક્રોધ કરીને કે છે તો શું થાય? પેલા આપેલો પ્રેમ છે ને એ ફરિયાદ કરશે. છોકરાને મારે પણ માં જ પ્રેમ કરતી હોય તો એ પ્રેમથી માં નથી ન પડી. એટલે એમાં મેં અંદર જોયું છે, એમાં મને એવું લાગ્યું છે કે મારા અહંકારને કોઈ ચોટ કરે છે ને તો સંત કરે તો પણ ભલે. મેં મારી અંદર જોયું છે કે સંત ચોટ કરે ને એટલે પોતાની નિર્દોષતા પોતે સાબિત કરે પેલી વસ્તુ, અને સંતે ક્યાં દોષ કર્યો છે ને એ સાબિત કરવા અંદર પ્રયાસ કરે. આખું આપણું વૈશ્વિક મન છે. ભલે ગમે એટલું એની ચાહના હોય, આપણને ગમે એટલી ચાહના હોય, પણ એને આપણને એવો ઘા કર્યો છે ને હૃદયની અંદર, એવા અહંકારના એવા કેન્દ્ર ઉપર ઘા કર્યો છે કે એ કેન્દ્રની અંદર હું આમ ટ્રાય કરું છું એને ચાહવા માટેની, પણ એને એવો ઘા કર્યો છે અને હું બેઈમાન હોઉં, ઈમાનદાર ન હોઉં તો એવું થાય કે મને એમ લાગે કે એને અહીં ક્યાંક ભૂલ કરી, હું બેઈમાની કરું તો અંદર. અને આપણે લગભગ બેઈમાની એટલા માટે કે અહંકારના પક્ષમાં હોય છે. તો અહંકારના પક્ષમાં હોય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ સંતે બરાબર નથી કર્યું, ભલે આ બધું છે બરાબર નથી કર્યું. તો એ આપણો પ્રેમ છે ને ત્યાં ટકતો નથી. અને તમે નહીં માનો પણ આપણે હાવ નજીકતા હોય ને તો આપણે દૂર વહી જઈએ. અહંકારને ઘાત પડે છે. એવા કેટલા કેટલા શિષ્યો છે, કેટલા કેટલા લોકો છે, ખાલી અહંકારને નાનો હડકો ઘા પડે છે ને અને ચાલ્યા જાય. એટલે એનો નિસ્વાર્થ પ્રેમ છે એ આપણને અપીલ નથી કરતો. એટલે કઈક અંશમાં કરે છે, નથી કરતો એમ નથી કહેતો,
પણ જે આપણે બોલી છીએ કે એનો નિસ્વાર્થ પ્રેમ, આપણે કઈક કોઈ વસ્તુથી પ્રભાવિત છીએ, સંતોની કોઈ એવી વસ્તુથી પ્રભાવિત છીએ કે પ્રભાવને પેલા ગોતવો પડે કે શેનાથી પ્રભાવિત છે, બહારના વાતાવરણથી, બહારના વિદ્વતાથી, બહારની મોટાઈથી, બહારનું એને માન મળે તેના દ્વારા. આ પેલી વસ્તુ બરાબર રીતે આપણી અંદર એમાં શું થાય, આપણે પેલા અંદર એવું રાખવાનું છે કે આપણને આપણી બાબતની બધી ખબર નથી, આપણે આપણી બાબતમાં આપણે પૂરેપૂરું જાણતા નથી. હવે આપણે પૂરેપૂરું આપણા વિશે જાણવું. મને માનો કે કોનો પ્રભાવ કેવી રીતે પડ્યો હું જાણતો જ નથી, હું એના કારણો આપું છું કે મને આ કારણથી એને પ્રેમ છે, આ કારણથી પ્રેમ છે, આ કારણથી પ્રેમ છે, પણ એ કારણો તો ઉપર ચાલે, અંદરના અચેતન મનમાં બીજા જ કારણો પડેલા. હવે બીજા કારણો પડેલા હોય, એનો પ્રભાવ હોય, તો પ્રભાવ હોય એ સ્વભાવમાં ન હોય. જે પ્રભાવમાં છે એ નબળો માણસ છે, ચાહે સંત હોય ચાહે અવતાર હોય, કે એના પ્રભાવમાં જે જીવતો હોય ને એ નબળો માણસ છે, એ પરમાત્માનો માણસ નથી. તો સંત છે એને એના હૃદયમાં, સંતના હૃદયમાં આપણે પ્રભાવી વ્યક્તિ હોય ને તો બેસી નથી. કઈ વસ્તુથી પ્રભાવી કે એના પ્રભાવ નથી, પણ એની અંદર જે ચેતન તત્વ પ્રગટ થયું છે, આનંદ પ્રગટ થયો છે, શાંતિ પ્રગટ થઈ છે, પ્રેમ પ્રગટ થયો છે, અને એ આપણને અપીલ કરે તો આપણે એમ સમજવું કે આપણને તો સંત પ્રત્યેનો પ્રેમ સાચો છે. એટલે હવે પેલા આપણે શંકા આપણા ઉપર કરવાની છે કે મારો પ્રેમ સંત પ્રત્યે, હું સંતને ખુશ રાખતો જ નથી. પેલી એક વસ્તુ એ છે કે સંતને ભલે હું આગળ ફૂલ હાર બધું ચડાવું છું, માન આપું છું, એને બધી હેલ્પે કરું છું, પણ એ જે જગ્યાએ રહે છે એ જગ્યાએ હું કોઈ આવતો જ નથી. એટલે સંત પ્રત્યેનો આપણો પ્રેમ ખરેખર છે નહીં, એટલે આપણે એના હૃદયમાં. હવે સંત જે જગ્યાએ રહે છે એ જગ્યાએ આપણે આપણે માનો કે એ જગ્યાએ આપણે સંત છે જે જગ્યાએ રહે છે એ જગ્યા આવવા માટે આપણી અંદર પ્રેમ કેટલો છે. સંત જે જગ્યાએ છે, ભલે એક સેકન્ડને માટે સ્પર્શ કરી, થોડી સેકન્ડને માટે પણ સ્પર્શ કરી, એના માટે આપણી અંદર કેવી તડપણ છે, કેવી પ્યાસ છે. હવે આ તડપણ અને પ્યાસ છે એ શું કરશે? હવે આ તડપણ છે અને પ્યાસ છે, એક સામાન્ય વ્યક્તિ છે અને એક સાધક વ્યક્તિ છે. એક સામાન્ય વ્યક્તિ અંદરથી ખાલી છે, સંબંધોમાં રાખે છે, ઓલા સંબંધમાં વાંથી આનંદ મળે, માંથી આનંદ મળે. એટલે એ નિરંતર રીતે બહાર ક્યાંય ને ક્યાંય સુખ શોધી રહ્યો, કંપની શોધી રહ્યો છે, એ મિત્રો શોધી રહ્યો છે, એ સગા શોધી રહ્યો છે, એ સંબંધી શોધી રહ્યો છે, પરમાત્માને શોધતો નથી. હવે આવી જે વ્યક્તિ છે જે શોધે છે, જે અંદરનો ખાલીપો છે, અને અંદરના ખાલીપા દ્વારા કોઈને કોઈ પરિસ્થિતિ, વાતાવરણ, સગા સંબંધીમાં ખોવાઈ જવા, એ સંતને પ્યાર. પેલી વસ્તુ એ છે કે જો મને પરમાત્મા પ્રતિ પ્યાર હોય તો મારો બધો વ્યવહાર છે ને, બધો વ્યવહાર, જીવનનો સવારથી સાંજ સુધીનો વ્યવહાર છે, એ પરમાત્માને શું ગમશે, મારા અંતરના અંતર્યામીને શું ગમશે, એ મારી અંદર પેલો આ ભાવ હોય. તો આપણી અંદર આવો ભાવ છે? આપણે પ્રશ્ન પૂછીએ આપણને આવો ભાવ છે? તો મારો સવારથી સાંજ લગીને ભલે હું સગાને મળું, સંબંધીને મળું, પણ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. એ મારા ડ્યુટીના ભાગરૂપે ભલે હું મળતો હોઉં, પણ મારા અંદર એ સગાને મળું છું, એ સંબંધીને મળું છું, એ પરિસ્થિતિમાં જાઉં છું, એ વાતાવરણમાં જાઉં છું, પણ મારી અંદર એવી પ્યાસ છે કે એના દ્વારા હું પરમાત્માની વધારે નજીક છું. મળવા જાઉં છું સત્સંગ સંસારીને, પણ એ સંસારીના મળવા દ્વારા હું પરમાત્માની વધારે નજીક જાઉં, એવું શું કરું? એવું કરું છું. આ સંતને જે ગમશે એ કહું છું. આ રિલેશનશીપમાં જે રહેતા હોય ને એ સંતને તેજી ન ગમે. આ એક વાર યાદ રાખજો. રિલેશનશીપમાં જેને ગમતું હોય ને એ લોકોનો અહીંયા પ્રવેશ જ નથી, આધ્યાત્મની અંદર સેજી પ્રવેશ. એટલે એનો અર્થ એમ નહીં કે આપણે રિલેશનશીપનો અનાદર કરીશું. રિલેશનશીપ છે એ આપણા અંતરથી, ભાવથી, પ્રેમથી રાખવાના છે, પણ એ રિલેશનશીપની જે વ્યક્તિ છે, સંબંધી છે, એ મહત્વનો નથી, પણ મારા માટે અંદરની શાંતિ, અંદરનો પ્રેમ, અંદરનો આનંદ છે એ મારા માટે મહત્વ. એટલે હું છે મારા અંદરમાં આનંદ ન જાય, અંદરની શાંતિ ન જાય, અંદરનો પ્રેમ ન જાય, એના માટે મળું છું. અને હું અંદર જોયા રાખું છું કે મારી અંદર એના પ્રત્યે કોઈ ક્રોધ નથી આવતો, ઘૃણા નથી આવતી, મારી શાંતિ હણાતી નથી. એ બરાબર હું જો બરાબર જાળવી રાખતો આ શાંતિ નથી. એટલે રિલેશનશીપ, મિત્રતામાં સોસાયટી છે, એ સોસાયટી તો ખાલી પરંપરાને હલાવવા માટે હોય છે, અને એ રાગદ્વેષવાળી હોય છે. પરંપરા ગમે તેવી સોસાયટી હોય, ગમે તેવો સમાજ હોય,
એ સમાજ છે એ રાગ દ્વેષના પાયા ઉપર ઉભેલો છે. અને હવે તમારે એનાથી શ્રેષ્ઠતમ કર્મ કરવું હોય તો આ સોસાયટીના જે રિલેશન, તમારી ઉર્જા બચાવી, આ સગા સંબંધીમાંથી ઉર્જા બચાવી અને તમારે તમારી ઉર્જાને અહીંયા જોડવાની. એટલે એક આ એક મહત્વનો મુદ્દો છે કે આપણો ખાલીપો ભરવા માટે રિલેશનશીપમાં જો રહેતા હોય ને એ લોકોનો પ્રવેશ નથી. એના હૃદયમાં દાખલ જ નથી કે આ તો ચીચરી વ્યક્તિ, આ વ્યક્તિ દાખલ નથી. એટલે પેલી વસ્તુ એ છે કે તમારી અંતર, તમે આનંદને, તમારા પ્રેમને એને શોધતા હોય છે બહાર, અને બહાર જે શોધતો હોય એ સંતને ગમતું નથી. સંત એક દ્રષ્ટિ કરે, એનો વ્યવહાર જોવે છે, એનું વર્તન જોવે છે, એને ખ્યાલ આવી જાય છે આ ભગવાનને લાયક નથી. કારણ કે નિરંતર રીતે તમારે જો પ્રેમમાં રહેવું હોય, ખાલી સગા શું બોલશે, સંબંધી શું બોલશે, અને સગામાં જાય, સંબંધીમાં જાય, અને એ લોકો રાગદ્વેષ સિવાય શું કરતા હોય? આ સગા સંબંધીઓમાં આપણે જતા હોય તો અહીંયા રાગદ્વેષ સિવાય શું હોય તો કહેજો. કોઈ સારી વસ્તુ એવો, કોઈ સારા સગા સંબંધી હોય તો કહેજો. એટલે એનો અર્થ એમ નથી કે આપણે એને રિજેક્ટ કરી છે. આપણે અંતરના પ્રેમથી એને મળી છે, પણ અંતરના પ્રેમથી મળી છે, પણ મારી અંદર શું છે કે મારી અંદર પ્રેમ વધે, આનંદ વધે, શાંતિ વધે, પરમાત્માની વધારે નજીક જાવ, એવું કરે એ સંતને ગમે. સંતને એવું ગમે છે, સંતના હૃદયમાં રહેવા માટે કે તમે સમયનો સદુપયોગ કેટલો કરો છો. તમને માનો કે 2 સેકન્ડ મળી તો 2 સેકન્ડ છે એ તમે પરમાત્મામાં ગાળો છો કે વાત કરવામાં ગાળો છો? તમે તાદાત્મ્ય કરીને ખોવામાં તમારો સમય ગાળો છો કે ખરેખર કે મને અત્યારે વખત મળ્યો છે, મારે આ વાતો ચીતો વ્યવહારો નથી કરવા, પણ મારે મારા અંદરના પરમાત્મા સાથે જોડાવું છે. જેટલી ક્ષણ મને મળે, જ્યાં જાતો હોઉં, જે જગ્યાએ જાતો હોઉં, પણ મારી અંદર એવું લક્ષ્ય હોય કે હું જાઉં છું, ભલે આ ગામ જાઉં છું, પણ આ ગામ દ્વારા એક સેકન્ડ, એક પલ છે એના દ્વારા હું અનુસંધાન મારા પરમાત્માનું, મારા શાંતિનું, મારા પ્રેમનું કરી અને આ આખી મુસાફરી છે ને એને કર્મ યોગ બનાવી. આ જે મારું ઘરનું કામ છે એને કર્મ યોગ બનાવી. એ રીતે આપણે જો કરી તો સંતના હૃદય, સંતને કઈ બોલવાનું નહીં તમારે, પણ તમે આ ક્રિયા ગુપ્ત રીતે કરતા હો ને, તમે એના હૃદયમાં આવી જાઓ ને આવી જ. તમે ભલે જાહેરમાં ન કરતા હો, તમે કઈ દેખાવ ન કરતા હો, એના હૃદયમાં આવી. એટલે સંતોને ગમે છે તમે પરમાત્માનું અનુસંધાન કરતા હો, એ ગમે છે. તમે અસંગતા રાખતા હો, તમારો ખાલીપો ભરવા માટે તમે બહાર ક્યાંય જાતા ન હો, સમયનો સંપૂર્ણ રીતે સદુપયોગ કરતા હો, કે નિરંતર મને 2 સેકન્ડ મળી છે, મારે એના સ્મરણમાં જવું. આવી રીતે કરતા હશું તો હવે તમારે બહારની કોઈ ચેષ્ટા, આપણા પ્રારબ્ધ મુજબ જે ચેષ્ટા થઈ જાય, પણ બહારની ચેષ્ટા દ્વારા આપણા એની અંદર દાખલ નહીં થઈ ગઈ, પણ અંદરના અનુસંધાનનો જે પ્રેમ છે એની સાથે આપણને જોડાશે. એટલે હૃદયમાં રહેવું હોય તો આ એક પેલી નિશાની કે આપણે આ કરવાનું છે. અને એની અંદર સૂક્ષ્મમાં જતા પહેલા સ્થૂલ કર્મ છે, હવાથી સાંજ લગીના સ્થૂલ વ્યવહારો કેવા છે એને બરાબર જાણવું. સૂક્ષ્મ વ્યવહારની તો પછી ખબર પડે, પણ સ્થૂલ વ્યવહારમાં ક્યાંય એટેચ છે. સ્થૂળતાથી જે કર્મો આપણે જે દિવસ દરમિયાન માણસો, સગા સંબંધીઓ, પરિસ્થિતિઓ, વાતાવરણો, ઘટનાઓ બનતી હોય એમાં ક્યાં તાદાત્મ્ય થાય, આ પહેલું વસ્તુ છે. એના પછી અંતરની અંદર સૂક્ષ્મ રીતે શું પડ્યું છે એ પછીની વાત. આવું આપણે કરી શકીએ તો, એટલે અત્યારે આપણો સંતો રોવે છે કે આ બધા બહારથી તો બધું અમને આપે છે, બહારથી જે ફેસિલિટી જોતી હોય એ આપે છે, હેલ્પ કરે છે, કે પરમાત્મા સાથેનો પ્રેમ છે, અંદરના અંતર્યામી સાથે જોડાણ નથી, જોડાણ કરવાનો પ્રયાસ નથી. જોડાણ ન હોય તો કાંઈ નહીં, જોડાણ ન થતું હોય તો પણ કાંઈ નહીં, પણ હું જોડાણ કરવા માટે મથું છું. આ મથવાની જે પ્રક્રિયા છે ને એ સંતને ગમે. એટલે આ સંતના હૃદયમાં જવા માટે આ બધી વસ્તુ છે કે તમે સમય છે કેવી રીતે ગાળો છો, તમારા અંદરનું પર્યાવરણ, જે આપણા અંદરનું અંતઃકરણનું પર્યાવરણ છે એને સત સાથે, ચિત્ત સાથે, આનંદ સાથે, પ્રેમ સાથે જ રાખો છો કે અણુ પરમાણુને તમે અંદર બગાડો છો. જો અંદર અણુ પરમાણુને આપણે બગાડતા હોય દ્વેષ દ્વારા, લોભ દ્વારા, ઘૃણા દ્વારા, એ સંતને ગમશે નહીં. એનું પર્યાવરણ પારખી જાય, જોઈ લે છે આની હારે. એટલે ખાલી બહારથી આપણે સારું નથી કરવાનું, પણ આપણું અંદરનું જે પર્યાવરણ છે ને, અંદરનું જે તરંગો છે ને એને સરખા કરવા. અને બીજું પ્રશ્ન જે આ કરે છે ને એને હું રદ કરું છું.
ના એટલે રદ કરું છું એ પ્રશ્ન. જવાબ પછી એનો જવાબ આવી ગયો. હવે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નનો જવાબ છે. બીજા પ્રશ્નમાં એમ કે છે કે એક વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, એની અંતઃકરણની અવસ્થા પ્રમાણે તમે જવાબ આપો છો, એ બધાને કેવી રીતે લાગુ પડશે? તો હવે એક વસ્તુ એવી છે કે તમે આ બધાને અલગ અલગ ગણતા હશો. માનો કે કોઈ ઇંગ્લેન્ડમાં રહે છે, કોઈ આદિવાસીમાં રહે છે, કોઈ પાકિસ્તાનમાં રહે છે, કોઈ જે જુદી જુદી જગ્યાએ બધા માણસો રહે છે. પણ બધા માણસોની મેન્ટાલિટી અંદર જે છે, મેન્ટાલિટી માનો કે અંગ્રેજ હોય તો ભલે, ભારતીય હોય તો ભલે, મુસ્લિમ હોય તો ભલે, એને એટેન્શન જોઈ છે કે નથી? એને કોઈ એટેન્શન આપે એ ગમે છે કે નથી ગમતું? કે એટેન્શન આપે, અચ્છા એ બોલે ને બીજા લોકો એને ફોલો અપ કરે, એ ગમે છે કે નથી ગમતું? કે ગમે. પોતાની નીચે બધા લોકો હોય, પોતે જે કહેતો હોય એમ કરતો હોય. તો ચાહે લંડન વાસી હોય, ચાહે આદિવાસી હોય, ચાહે કોઈ પણ જગતનો હોય, એની અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે, થોડો ભાવ છે, કુભાવ છે. તો આખી વૈશ્વિક મન છે, આખું વૈશ્વિક મન છે એ એક છે. એટલે એક વાત આપણે યાદ રાખવાની કે આપણો પ્રશ્ન છે એ વ્યક્તિગત નથી. તમે માનો કે કોઈ એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, એ વ્યક્તિગત પ્રશ્ન નથી પણ વૈશ્વિક પ્રશ્ન, આખી માનવજાત છે એનો એ પ્રશ્ન છે. એટલે પેલી વસ્તુ એ છે કે કોઈ વ્યક્તિગત પ્રશ્ન આ વિશ્વમાં કઈ છે જ નહીં. એટલા માટે નથી કે તમે જો ઉત્ક્રાંતિનો ઇતિહાસ તપાસો ને, ઉત્ક્રાંતિનો ઇતિહાસ તપાસો, આખી માનવજાત જે પેદા થઈ, ઉત્પન્ન થઈ, એ કેવી રીતે થઈ? તો કે પેલા એક કોશીમાં હતી, બે કોશીમાં આવી, ત્રણ કોશીમાં આવી, ચાર કોશીમાં આવી, અને છેલ્લે માનવ આવ્યો. તો આ માનવ લગીનની આખી હિસ્ટ્રી એક કોશી જળ પદાર્થથી માંડીને એક કોશી, બે કોશી, ત્રણ કોશી, ચાર કોશી ને પાંચ કોશી, આપણું જે રાઈટ બ્રેન છે એમાં આખી મેમરી, જેટલું અત્યારનો જે ઇતિહાસ છે એની મેમરી, અને એની જે મેન્ટાલિટી હતી, એક કોશીની જે મેન્ટાલિટી હતી, બે કોશીની જે મેન્ટાલિટી હતી, ત્રણ કોશીની જે મેન્ટાલિટી હતી, ચાર કોશીની, બધી મેન્ટાલિટી અંદર પડેલી. એટલે હવે તમે જયારે પ્રશ્ન પૂછો છો ત્યારે તમને એવું લાગે છે કે મને વ્યક્તિગત પ્રશ્ન પણ છે વૈશ્વિક. બધા લોકોને તમને પ્રશ્ન છે કે તમે કોકે એમ કીધું કે મને રાગ થાય છે, અથવા કોઈ કે એમ દ્વેષ થાય, કોઈ કે ક્રોધ આવે, કોઈ કે ઘૃણા આવે. તો આ પ્રશ્ન તો ક્રોધ આવે છે, અંતઃકરણ બગડી જાય છે. તો આ બધા પ્રશ્નો તો આખા વૈશ્વિક છે. સંબંધોમાં જીવતા નથી આવડતું એના જ પ્રશ્નો છે. સાયકોલોજીકલ સ્તર છે એ આપણા ઉપર હાવી થાય છે, ખોટા મૂલ્યાંકનો આપણા ઉપર હાવી થાય છે, એ બધાના પ્રશ્ન છે. એટલે પેલી વસ્તુ કે જે પ્રશ્ન પૂછે છે એ તો ખાલી નિમિત્ત છે, અને એ નિમિત્ત દ્વારા એ બધાને જવાબ આવે. અને બધાને જવાબ આપે છે એવું નહીં, પણ એમ કે પ્રશ્ન જેને પૂછ્યો છે પણ જવાબ જેને મળે છે ને, જેટલા બેઠા છે ને એમાં એક એવી જગ્યા આવે છે, એક પોઈન્ટ એવો છે કે એમાં એક વ્યક્તિના અંદર પ્રશ્ન જેને પૂછ્યો નથી અને એક વ્યક્તિને એક પ્રશ્ન અંદર છે, અને નાનકડો પ્રશ્ન છે, તો એ પ્રશ્ન છે ને એ આ જવાબમાં આવી જાય. એને એમ થાય કે મારો જવાબ આ છે. બીજી વ્યક્તિ જ્યાં બેઠી છે તો એને એમ લાગે છે કે એનો પોતાનો પ્રશ્ન આ હતો અને એનો ખુલાસો આ થઈ ગયો. એટલે જેટલા બેઠેલા હોય ને એને કઈક અંશમાં, એક અંશમાં બધાને એમ લાગે કે કઈક અમને ખુલાસો થયો. એટલે આ આમ વ્યક્તિગત છે એ પ્રશ્ન વ્યક્તિગત નથી, પણ પ્રશ્ન છે એ વૈશ્વિક, અને વૈશ્વિક છે એટલે બધાને લાગુ પડે. એટલે એવું આપણે જે માનતા હોય કે આ પ્રશ્ન આને પૂછ્યો છે મને લાગુ નથી પડતો, એવું નથી થતું. બધા લોકો જેટલા બેઠેલા હોય બધા. આમાં રદ કરવો હોય તો થઈ ગયું. તો સાધક એકાંતમાં જતા હોય એ પરમાત્માની હવા વિચાર લઈને જતા હોય કે ડિલીટ જે એનું હોય ડિલીટ સાધકો. એટલે કોઈ ભાવ કરવાનો કોઈ એકાંતમાં જાય છે, તો એકાંતમાં જાય છે તો ડિલીટ કરવા જાય છે અંદરનું, ભગવાનની હવા લેવા, ભગવાનની હવા લેવા. એટલે પેલા પ્રથમ આપણે પેલા આપણે બરાબર રીતે એકાંત શબ્દ છે ને એની બરાબર સમજી. એકાંત શબ્દ અને આપણે એમ કહીએ કે એકાંતમાં જાય છે. એટલે જનરલ કેટલાય લોકો એકાંતમાં જતા હોય, ઘણા લોકો, ઘણા સાધકો હરિદ્વાર જાય, હિમાલય જાય, કોઈ જુદી જુદી ગુફાઓમાં જાય. એમ કે એકાંત એટલે શું? મને હું એકલો પડી જાઉં, હું એક રૂમ ની અંદર બેસું છું, હું એકલો પડી જાઉં છું, હું હિમાલયની ગુફામાં છું, હું એકલો પડી જાઉં છું. તો એ એકાંત છે. એકાંત આપણે કોને કહીએ?
એટલે પ્રશ્નો ના એટલે ઉત્સવમાં જોયા હતા ને તમે, હા ત્યાંથી ના એટલે આપણે તો ભલે ને પ્રશ્નના નિમિત્તે આપણે તો એમ કે આપણે જેનો મુદ્દો છે ને મહત્વનો મુદ્દો છે ને લેવા માંગીએ. એટલે જનરલ લોકો છે એકાંત છે એ કોઈ એક જગ્યાએ બંધ કરી, રૂમ બંધ કરી, એક ઓરડામાં બંધ કરી અને ત્યાં બેઠા રહીએ એને એકાંત કહીએ. પણ એ એકાંત નથી. એકાંત એવું છે કે આપણી અંદર આ બધી વસ્તુની કોઈક અનુભૂતિ, ભલે અનંત પ્રકારના આપણા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 વિષય હોય, પણ 5 વિષયનો જે અનુભવ કરનારો એકલો છે, એક છે. અને એક જે છે એની અનુભૂતિ, એની સાથે એકાકારતા કરવા માટે એકાંત કહેવાય. જો તમે આ તમારા જે વિચારો જે છે, ભીડ ભાડ વાળા વિચારો છે, એ વિચારોને ભીડ જે છે એ શાંત થઈ જાય ને જે એક છે એની સાથે અનુસંધાન થઈ જાય તો એકાંત કહેવાય. આજે આપણી અંદર એક તત્વ જે રહેલું છે, બધાની અંદર જે વ્યાપ્ત છે એની એક જ જે તત્વ છે, એની જે સત છે, જે ચિત્ત છે, જે આનંદ છે, એની સાથે અનુસંધાન કરવું એકાંત છે. પેલી એક વસ્તુ સમજ. એટલે એકાંત એટલે બહારના પર્યાવરણોમાં તમે ગમે એટલા એકાંતમાં હો, અને ઘણા લોકો હોય છે અને પરિણામ નથી. તો પરિણામ નથી તો હવે એકાંત શબ્દને બરાબર રીતે કે જે એક આપણી અંદર પડેલું જે તત્વ છે, જે બધી વસ્તુને જાણે છે, સારી અવસ્થા જાણે છે, ખરાબ અવસ્થા જાણે છે, અનુકૂળતાને જાણે છે, પ્રતિકૂળતાને જાણે છે, અહંકારને ઠોકર લાગે તો જાણે છે, અહંકારને પ્રોત્સાહિત કરે તો જાણે છે. એ જાણનાર જે એક તત્વ છે ને, એ એક તત્વ સાથેનું અનુસંધાન એકાંત છે. પેલી આ એટલે પેલું આપણે ટચ કરવો છે, એ કોને ટચ કરવો છે? એ હાયર છે એને ટચ કરવો. આ એકાંત એના માટે. હવે એકાંતની અંદર શું થયું કે આપણે હાયર ને સ્પર્શ કરી. એકાંતની અંદર આપણે હાયર નો સ્પર્શ કરવા માટે જાય, અને જો હાયર નો સ્પર્શ કરી હકી તો આપણું એકાંત છે એ સાર્થક. હવે આટલી વાત એકાંતની થઈ. પણ એકાંત છે એ કાફી નહીં. માનો કે તમે એક જગ્યાએ છો, એક એકાંતમાં છો, હવે એમાં તમારી કસોટી શું? તમે એક રૂમમાં પુરાઈ ગયા છે. હવે તમારી અંદર જ્ઞાનની જે કસોટી, એટલે એકાંત, આ એકાંત છે એનો ઉપયોગ છે, એનો તમે ઉપયોગ કરો. એ તમારી ઉપર હાવી ન થાય કે ભાઈ મારે એક રૂમમાં જ રહેવું છે, મારે એક ગુફામાં જ રહેવું છે. એ તમને હાવી થઈ જાય એટલે હવે તમારી બધી સાધના ગઈ. આ હું સાધના એટલા માટે કરું છું, આ એક રૂમમાં રહેવાની સાધના એટલા માટે કરું છું કે હાયર સાથે કનેક્શન કરું છું. અને હાયર સાથે હું કનેક્શન કરી ગયો અને કરતો થઈ ગયો તો હવે મારી ડ્યુટી એવી છે કે વ્યવહારમાં રહીને વ્યવહારના બધા પ્રસંગોમાં કોઈ જગ્યાએ એનો અનાદર કર્યા વગર હું હવે અંદર જોઉં છું તમારી અંદર શું થાય. આ એક વસ્તુ. એટલે બીજો પોઈન્ટ છે કે સાચી કસોટી છે એ એકાંત નથી, સાચી કસોટી છે એ વ્યવહાર. એટલે આપણે એકાંતમાં રહ્યા એની કસોટી, કે સાચું એકાંત હતું એની કસોટી શું? કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વાતાવરણ, કોઈ પણ ઘટના આપણા જીવનમાં બને, આપણે અંદરથી હલચલ ન થાય તો એમ સમજવાનું આપણી અંદર પ્રેમનું તત્વ જાય નહીં, આપણી અંદર શાંતિનું તત્વ જાય નહીં, આનંદનું તત્વ જાય નહીં, તો આપણે પરિપૂર્ણ કહેવાય. એટલે આ એક બીજી વાત. અને એક ત્રીજી વાત કે આ તો આપણે અંદર કામ કરી. અને ત્રીજી વાત એવી છે કે હવે તમે આની અંદર કામ કરી લીધું, એકાંત રહ્યા, આની અંદર કામ કરી લીધું, અને હવે ત્રીજી વસ્તુ કે હવે તમારી અંદર જે પ્રેમ, તમારી અંદર જે કરુણા પ્રગટ થઈ એને જોયું આખા વિશ્વની. પછી જે છે એ શું છે કે પ્રેમ છે ને વ્યવહાર. હવે તમારે બીજું કંઈ કરવાનું. એટલે એકાંત, ભીડ, સમાજ અને આ પ્રેમ ને કરુણા, આ 3 વસ્તુ. એટલે એનો અર્થ શું થયો કે તમે જે એકાંતમાં જાઓ છો એ ખોટું એકાંત છે, સાચું એકાંત નથી. સાચું એકાંત હોય તો તમારી અગર હાયર ડાયમેન્શન ખુલે. હાયર ડાયમેન્શન ખુલે એટલે તમે વસ્તુને, પરિસ્થિતિને કાલે જે રીતે જોતા હતા, ક્રોધને કાલે જોતા હતા, લોભને કાલે જોતા હતા, બીજા લોકો ખરાબ વ્યવહાર કરીને જેવી રીતે જોતા હતા, એની બદલે એક આખી દ્રષ્ટિકોણ બદલી જાય. એક વ્યક્તિ તમારા ઉપર ક્રોધ કરે છે, તમને છેતરે છે, તો તમને હવે તમે એક જુદી દ્રષ્ટિકોણથી જોવો છો કે હું સાધના કરું છું અને એ સાધના દ્વારા હું ગમે એટલો પ્રયાસ કરું છું તો મારી ઉપર કામ, ક્રોધ, લોભ, મોહ આવી થઈ જાય. હું સાધના કરું તો પણ, તો હવે જે લોકો સાધના નથી કરતા તો એને બિચારાની શું હાલત કરે? તો મને એના પ્રત્યે કરુણા થાય કે હું આટલો પ્રયાસ કરું છું અને મારી અંદર આ જાતું નથી, તો આ બિચારામાં કેવી રીતે જાય? અને બીજું કે એ વ્યક્તિ
નિમિત્ત છે મારી અંદરના બીજને કાઢવા માટે. તો એને મને સહયોગ આપ્યો કે મારી અંદર કયું બીજ પડેલું, જેમાં ચોમાસાનો વરસાદ આવે ત્યારે પૃથ્વીની અંદર જે બીજ પડેલા હોય એ આપણને ખબર ન હોય કે આની અંદર આ બીજ પડેલા છે, પણ જેવો વરસાદ આવે એટલે આપણને ખબર પડે કે આ બીજો આની અંદર પડેલા છે. તો બતાવ્યું કોણે? તો એ કે આ જે વરસાદ આવ્યો એને બતાવ્યું કે આપણી અંદર એમાં આ પરિસ્થિતિ છે એ આપણને બતાવે છે કે તમારી અંદર શું શું પડેલું. એટલે એ વ્યક્તિ છે, પરિસ્થિતિ છે, વાતાવરણ છે, ઘટના છે, આપણી અંદર શું પડેલું છે એ બતાવે છે. ખરાબ વ્યવહાર કરીને બતાવે છે, અપમાન કરીને બતાવે છે, નુકસાન કરીને બતાવે છે કે હવે તમે તમારો પ્રેમ હવે રહેશે આમાં, તમારો આનંદ આમાં રહેશે, તમારી શાંતિ રહેશે. એ એની કસરત એ રીતે ઉપયોગ છે. સવાલ છે ને અંદર આપણે પ્રશ્ન કરવાનો, સવાલ અંદર પ્રશ્ન કરવાનો છે. અંદર એવો પ્રશ્ન કરવાનો છે કે એવું શું છે કે આપણે સંતના હૃદયની અંદર બેસી નથી શકતા, એમાં કઈ જગ્યાએ આપણી કચાશ છે. તો કે આપણને આમ રૂટીનલી આંખ બંધ કરીને ધ્યાન કરવું, માનો કે અડધી કલાક ધ્યાન કરી લઈ છીએ, એકાદ કેસેટ સાંભળી લઈ છીએ, એનાથી આપણે સંતુષ્ટ છીએ? મને કોઈ સત્સંગમાં જાય છે એનાથી સંતુષ્ટ છીએ? એનાથી આગળ કઈ જવું નથી? ખાલી આ શબ્દો અને વિચારો છે એ આપણા મગજની અંદર ભરવા છે કે શબ્દ અને વિચારને કાઢવા છે? શું કરવું છે? આપણી અંદર ક્લિયર કટ વિઝન ન હોય તો નાની બાબતથી સંતોષ છે. એક મંડળમાં જાય છે, એક સત્સંગમાં જાય છે, એક ગ્રુપમાં જાય છે અને આપણને આનંદ છે કે અમે સત્સંગ, એના દ્વારા કઈ મોટું કામ થવાનું નથી. પણ આપણી અંદર ઊંડાઈનો પ્રેમ હોય કે ખરેખર આ સંત જે જગ્યાએ રહેતી જગ્યા શું છે, અંદર એટલો બધો પ્રશ્ન, એટલું બધી આમ અંદર પ્યાસ રહીએ, એટલું બધું અંદર મૂંઝારો રહીએ કે છે શું, છે શું, છે શું. અને આ છે શું અત્યારે આપણી અંદર છે શું એવો પ્રશ્ન નામની વસ્તુ નથી. આપણને આપણી અંદર એવું છે કે બધું જાણી છે, બધી વસ્તુ, આત્માને, પરમાત્માને, માયાને, અજ્ઞાનને બધાને જાણી છે એવું આપણને લાગે છે. પણ ખરેખર અંદરની એક વસ્તુનો આમનો સામનો, એટલે એમ કે એ વસ્તુ પરિસ્થિતિને ડાયરેક્ટ રીતે આત્મા દ્વારા જોયો, અંદરના કોન્શિયસનેસ દ્વારા પરિસ્થિતિને, વાતાવરણને, ઘટનાને ક્યારેય જોઈ નથી. જોઈ છે એ સંસ્કારોથી જોઈ છે, માહિતીથી જોઈ છે, સ્મૃતિથી જોઈ છે. એટલે જેવું છે એવું દેખાતું નથી. એટલે આપણે એને વિકૃત બનાવી છે. આ ખરાબ છે, આ ન હોવું જોઈએ, આ બધા માણસો હેરાન કરે છે, આ બધા ખરાબ માણસો છે. એ બધી વસ્તુ જે નીકળે છે એ રિએક્શન છે. કોઈ વ્યક્તિ આ વિશ્વની અંદર, બધા વિશ્વની અંદર કલ્યાણ કરવા માટે જ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. ભલે ગમે એવી ખરાબ લાગતી હોય પ્રવૃત્તિ, તો એ આપણા કલ્યાણ માટે, આપણે અંદરથી જાગી જાય એના માટે પ્રવૃત્તિ થઈ રહી. પછી આપણામાં આપણું નુકસાન કરતો હોય તો ભલે, આપણું અપમાન કરતો હોય તો ભલે, ગમે તે કરતો હોય તો એ આપણા અંદરના બીજને કાઢીને આપણને બતાવે છે કે તમારી અંદર આ છે, તમારે આ રાખવું છે. એક ડબલું હોય, એક ડબલું, અને ડબલાની અંદર તમે જે વસ્તુ નાખો એ જ નીકળે કે બીજી કોઈ નીકળે? તો હવે આપણા ડબલાની અંદર, અંતઃકરણના ડબલાની અંદર છે શું? ઘૃણા છે, લોભ છે, હિંસા છે. હવે આપણે તપાસ કરવાનો છે કે આપણું ડબલું છે એ શેનાથી? આ ડબલા વાળું, આ રાગ વાળું રાખવું છે, દ્વેષ વાળું રાખવું છે, લોભ વાળું રાખવું છે, ઘૃણા વાળું રાખવું છે? એટલે હાયર ને આપણે ટચ શું કામ કરવા માંગીએ છીએ? આ લોઅર માં જ્યાં લગીને જોડાયેલા હોય ને ત્યાં લગીને રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, કામ, ક્રોધ આ બધું આપણને આવી છે. હાયર ડાયમેન્શન એવું છે કે એ આપણને પાર કરે. તો આપણે એ હાયર ડાયમેન્શન ને અડવા માંગીએ છીએ, સ્પર્શ કરવા માંગીએ છીએ. હાયર ડાયમેન્શન છે એને ટચ કરવા માંગીએ છીએ. આમ સેટિસ્ફેક્શન છે કે આજે આ 1 કલાક ધ્યાન થઈ ગયું, આજે 1 કલાક સત્સંગ થઈ ગયો, આજે સારી ટોક થઈ ગઈ, અને બસ હવે સંતોષ. જે લોકો સંતોષી માણસ છે ને એના હાથે અસંતોષનું જ્વાળા અંદર ભભૂકી જાય ને, અંદર અસંતોષ ગમે તે વસ્તુ આવે પણ એ પ્રશ્ન કરે છે કે મારો રાગ ગયો, મને ગમે એવી શાંતિ આવી ગઈ, ગમે એવું ધ્યાન લાગી ગયું, હમણાં પરિસ્થિતિ આવશે તો મારો ધ્યાન ક્યાં ભાગી જાય? હમણાં કોઈ વિપરીત પરિસ્થિતિ આવશે તો શું થઈ જાય? હવે આ બધાને માનો કે હાઈ ક્લાસ ધ્યાન લાગી ગયું, હાઈ ક્લાસ સમાધિ લાગી ગઈ, હાઈ ક્લાસ બુદ્ધિની અંદર સમજ આવી ગઈ, પણ હમણાં પરિસ્થિતિ આવશે તો બધું ઉડાડી દે. આ જ્ઞાન, આવું જ્ઞાન જોઈએ છે કે જે ન ઉડે એવું જ્ઞાન જોઈએ છે. આપણે ઈમાનદારીથી આપણને પ્રશ્ન, આપણે શું જોઈએ? આપણે ભ્રમણામાં જીવવું છે કે ખરેખર ફેક્ચ્યુઅલ જયારે હકીકત આવે ત્યારે એની સામે આપણે ફેસ કરી શકીએ, પ્રેમથી જીવી શકીએ, શાંતિથી જીવી શકીએ, આનંદથી જીવી શકીએ, એવું કરવું.
તો પછી આપણે પ્રેમ શાંતિ મળ્યું હોય પછી દુઃખ પણ લાગતું હોય એનું દુઃખ સંતો ઉપર સંતો કીધું હોય આપણે દુઃખ આવતું હોય એટલે બહારથી આવતું હતું ના એટલે આપણે અમારે અહીં શાંતિ મળી હોય પ્રેમે મળ્યો પછી નેગેટિવિટી દુઃખે આવતું હોય સંતો પ્રત્યે પણ એક ભરોસો એ હોય છે ના આપણું ધીરે 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 હળવું કરી દીધું દુઃખે એમ સંસારમાં એવું નથી સંસારમાં કોઈ આપણને દુઃખ આપે ને એ બધું બહુ જુદું છે એ તો હરણાવી એવું છે. એટલે સંતોએ જે દ્રષ્ટિ આપી આપણને મને કે સંતોએ આપણને દ્રષ્ટિ આપી એ દ્રષ્ટિનો ઉપયોગ ત્યાં કરવાનો સંસાર. સંતો આગળ તમે ભલે રાજી રહ્યો નારાજ થાવ બધી વાત બરાબર પણ સંતોએ તમને જે દ્રષ્ટિ આપી છે એ યુદ્ધના મેદાનમાં કેવી રીતે જવું ને એના માટે આપી. આ તમે આ જે વ્યવહારનું મેદાન છે યુદ્ધનું જે મેદાન છે એમાં તમારી પ્રેમ શાંતિ આનંદ કેવી રીતે ન જાય એના માટેની તમને દ્રષ્ટિ આપી છે. હવે તમે દ્રષ્ટિનો ઉપયોગ નહીં કરો હું તમને એવો પ્રશ્ન કરું કે તમે એ દ્રષ્ટિનો ઉપયોગ નહીં કરો એ કરશો હવે તમે કરો તો એ રૌરાવ વાળા છે એ તમારા આવ્યા છે રૌરાવ માટે આવ્યા છે હેરાન કરવા માટે પણ તમે એમાંથી એવું કંઈક શીખશો ને કે તમારા માટે એક ખાતર થઈ જશે તમારા માટે એક સ્ટેપસ્ટોન થઈ જશે એક પગથિયું થઈ જશે કે તમે જો એ વસ્તુને બરાબર રીતે તમારો અહંકારને ચોટ લાગી હોય તમારા કઈ ઇમોશન સેન્ટરને ચોટ લાગી હોય અને તમે એના ઉપર ફોકસ પૂરેપૂરો પ્રેમનો જ્ઞાનનો ફોકસ પાડો અને તમને એક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ જો થઈ જાય તો એ તમારા માટે સ્ટેપસ્ટોન. તો હવે તમારા માટે મહત્વની વસ્તુ શું છે એ વસ્તુ એ વ્યક્તિએ વ્યવહાર જે કર્યો તમને રોવરાવ એવો વ્યવહાર કર્યો હવે તમારી એવી કઈ દ્રષ્ટિ હશે કે જેથી તમને આ રોવરાવાનો વ્યવહાર છે એ અહોભાવમાં પલટાઈ જાય છે. આ વ્યક્તિએ જો મને આ દુઃખ ન આપ્યું હોત મારા અંદરનું આ દુઃખ હંમેશને માટે જાત નહીં હું આનામાં આને પૂરેપૂરું આ જે મારી અંદર સંસ્કાર પડેલો હતો એને હું જોઈ નથી. આ વ્યક્તિ છે નિમિત્ત આ વ્યક્તિ છે જે ગુરુએ મને દ્રષ્ટિ આપી છે ને એના જેવી જ આ વ્યક્તિ છે કારણ કે એને મારા બીજને અંદરથી કાઢ્યા છે બતાવ્યા છે. હવે આપણને એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો એટલે એને એવી રીતે નથી જોવાનું કે જુદા એંગલ એટલે અહીંયા છે ને આંતરતત્વ જેવું જ લાગે પણ આ કેમ આ ઓછું છે એવું એટલે એમાં શું થાય અન્ડરસ્ટેન્ડિંગ આપણને નથી ને આપણને અન્ડરસ્ટેન્ડિંગમાં શું છે આપણને સંતો આગળ જાય એટલે આનંદ મળે શાંતિ મળે. આનંદ અને શાંતિ તો ઉધાર છે આનંદ અને શાંતિ તો ટેમ્પરરી એ તમને એક ટેસ્ટ આપે છે કે આ ટેસ્ટ છે સંતો આ ટેસ્ટ લે છે તમારે લેવો છે. હવે આ આનંદ અને શાંતિ જે તમે અનુભવી એને શાશ્વત રૂપે રાખવી હોય હંમેશને માટે રાખવી હોય તો હવે તમારે શું કરવું પડે તમને જે અશાંત બનાવતું હોય તમને જે નેગેટિવિટી આપતું હોય એના ઉપર તમે કામ કરો તો શાશ્વત શાંતિ તમારા અંદર અત્યારે કરો. એક પ્રશ્ન તમારા જીવનની અંદર આવ્યો અને આ પ્રશ્નને તમે સોલ્વ કરી દીધો. રાગનો પ્રશ્ન હતો દ્વેષનો પ્રશ્ન હતો અને તમે એને સોલ્વ કરી દીધો હંમેશને માટે એ ગયો અને તમારી અંદર જે શાંતિ વધારે પ્રગટ થઈ તમારી અંદર આનંદ વધારે પ્રગટ થઈ. એટલે ઓલો આનંદ છે ને એનાથી આપણે અભિભૂત છીએ. જે તમને આનંદ મળ્યો છે જે તમને શાંતિ મળેલી છે જે તમને વાઇબ્રેશન મળેલું છે જે તમને પ્રજ્ઞાનો પ્રકાશ મળેલો છે એ પ્રજ્ઞાનો પ્રકાશ છે એને વ્યવહારમાં ઉપયોગ કરવાનો એની અંદર એક મજા આવી ગઈ એમ કરીને એની અંદર વહી નથી જવાનું. આ જે એનર્જીનો જે બચાવ થયો છે એ એનર્જીને દ્રષ્ટા ભાવમાં તટસ્થ ભાવમાં એ પ્રશ્નને કેવી રીતે હું જોઈ શકું એમાં. એટલે અત્યારે પ્રોબ્લેમ એ છે કે જેમાં બહારના સંસારના સુખમાં આપણે હતા ને અને મજા આવતી હતી ને એવું જ આપણા અધ્યાત્મની અંદર જે અંદર આનંદ મળે છે શાંતિ મળે છે ખરેખર આનંદ અને શાંતિ મહત્વના નથી એ ઉપયોગના છે પણ મહત્વની વસ્તુ છે એ દુઃખ છે મહત્વની જે વસ્તુ છે એ પ્રતિકૂળતા છે. આ તમારી આખી અખંડ શાંતિનો આખો આધાર જે છે આમ પાયો જે છે એ કોઈ દુઃખ આપે છે ને એમાં જે દુઃખ આપે છે એની અંદર તમને એક દ્રષ્ટિ આવી ગઈ કે આ ભગવાન છે અને મારા અંદરના સંસ્કારને બહાર કાઢવા અને આ અંદરના સંસ્કારને કેવી રીતે જોવા એની કળાનો વિકાસ કરવો ને એ જ આધ્યાત્મ. મારે અત્યારે આ કળાનો વિકાસ કરવો જ છે એવો ભાવ તમને આવે તો એ કામ. એટલે આમ એમ કે પરિસ્થિતિઓ જેટલી વિપરીત આવે ને
એટલો અહોભાવ માનો. કારણ કે આની અંદર આધ્યાત્મ એવી વસ્તુ છે કે આધ્યાત્મની અંદર ખરેખરો દ્રષ્ટા, ખરેખરો સાક્ષી આપણામાં જન્મે ને તો દુઃખ તો તૂટી જ પડે. કારણ કે કર્મ ખાસ તો જ કપાય, નકર કપાય નહીં. તો હવે જો ખરેખર કર્મને આપણે કાપવા જ હોય તો આ પરિસ્થિતિ, જે ખરાબ પરિસ્થિતિ છે ને, એનો પ્રેમમાં, કરુણામાં એનું રૂપાંતરણ કરો. એ વ્યક્તિએ કીધું, પણ મને ચોટ લાગે છે એ કીધું એ મહત્વની વસ્તુ નથી, પણ કહેવા દ્વારા મારી અંદર જે ચોટ લાગી ને એ મહત્વની વસ્તુ છે ને, એ કામ કરવા લાયક છે. ઓલો વ્યક્તિ જે નિમિત્ત છે એ, માનો કે તમે કારેલું હતું અને કારેલાને વાવ્યું અને એમાંથી ખાઈશું. કારેલો વાવો એટલે શું થાય? કડવાશ. તો એ કડવાશ છે એ કોનો ગુણ છે? માનો કે હવે ન્યા જે કેરીનો ગોટલો વાવ્યો છે, ત્યાં મરચું વાવ્યું છે, તેમાં ત્રણેય શું લે છે? પોતાનું જે છે. તો આપણે આ જે લોકો જે આવે છે એમાંથી આપણે શું લઈએ છીએ? આપણી અંદર જે બીજ હશે એ પ્રમાણે જ લેવાના છે. આપણે માનો કે આપણી અંદર ક્રોધ હશે, આપણી અંદર હિંસા હશે, આપણી અંદર દ્વેષ હશે, તો એ પ્રસંગ એવી રીતે લેશે. અને જો આપણી અંદર હાયર ડાયમેન્શન હશે, દ્રષ્ટા હશે, તો આપણે એને કેવી રીતે લેશું? અલગ રીતે લેશું. પ્રેમથી લેશું, કરુણાથી લેશું. કે માણસ લાચાર છે, શું કરે? ક્રોધ ન કરે તો શું કરે? એ નુકસાન ન કરે તો શું કરે? એને અંદર પ્રકૃતિ ધક્કો મારે છે કરવા માટે. એ લાચાર છે માણસ. અને હું કેવો લાચાર છું, સાધના કરું તો પણ. તો કે હવે એની લાચારી છે, એમાં મારે એના પર ક્રોધ કરવો જોઈએ કે એને કરુણા કરવી? એના ઉપર કરુણા કરવાની છે અને આપણા પ્રશ્નો પર ફોકસ મારવાનો. એની સામે જોતો નથી. જેને અપમાન કર્યું એની સામે જ જોતો નથી. અપમાનના નિમિત્તે મારી અંદર જે કઈક રિએક્શન પેદા થાય છે ને, એમ મારી સમગ્ર ઉર્જા વાપરું છું. હું ત્યારે એવો સાવધાન થઈ જાઉં છું ને કે આ પ્રશ્ન જો અહીંયા હલ થઈ ગયો ને તો હંમેશા પરીક્ષામાં, કેમ તમે એક પરીક્ષામાં 5મી પરીક્ષા આપો, પછી જો પાસ થઈ ગયા તો તમારે પછી પરીક્ષા ન દેવી પડે. એમ તમારા માટે એક તક છે, ઓપોર્ચ્યુનિટી છે. તમે રાગ ઉપર, અત્યારે રાગનો પ્રસંગ છે, દ્વેષનો પ્રસંગ ઉપસ્થિત થયો છે, અને તમે જો ખરેખર ફોકસ નાખીને એના ઉપર કામ કરી નાખો ને, તમારા જીવનની અંદર બીજો કોઈ પ્રસંગ આવશે દ્વેષનો. કારણ કે તમારા અંદર દ્વેષના અનુકર્મણ. હવે આપણે હંમેશા માટેનો ઉપાય કરવો છે કે ટેમ્પરરી. એટલે આ દુઃખના વાદળો જે આવી પડે, ખરાબ પરિસ્થિતિઓ આવી પડે ને, એ તો વધારે વધારે સારી વાત. ધ્યાન કરતા પણ આ ધ્યાનનો ઉપયોગ આ જગ્યાએ. એટલે આ ધ્યાન છે, આ ધ્યાન નથી, શાંતિ ધ્યાન નથી, આનંદ ધ્યાન નથી, પ્રેમ ધ્યાન નથી, પણ આ જીવનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે એના ઉપર કેવી રીતે કામ કરવું એ ધ્યાન. એમાં શું થાય? સતત રીતે અંદર છે ને અંધકાર દેખાતો છે, અંદરની અવ્યવસ્થા દેખાતી છે. આમ બહાર તમે નથી જોતા, અંદર જેવો છો કે અત્યારે રાગ આવ્યો, અત્યારે આ દ્વેષ આવ્યો, અત્યારે આ ઘૃણા આવી, એટલે તમને સમય જ ન હોય બહારના લોકોને જોવા માટે. તમને તો અંદર જોતા જો કે હરો અત્યારે આ જગ્યાએ આ બોલવાનું નહોતું, અત્યારે અંતઃકરણની અવસ્થા કરવા જેવી નહોતી, આ થઈ ગઈ આ અવ્યવસ્થા મારી અંદર. એટલે તમારી આગળ સમય જ નથી બીજા લોકોને જોવા માટે. તમે નિરંતર રીતે તમારી અંદર કોઈ ને કોઈ પ્રકારનો કઈ ને કઈ ભૂલ થઈ રહી છે, એના તરફ તમારો ફોકસ જઈ ગયો. આ જગ્યાએ ભૂલ થઈ ગઈ, આ જગ્યાએ. તમને આમ બહાર જવાનો સમય જ નથી. તમે અંદર જ સમય જ નથી બીજી કોઈ વસ્તુને જોવાનો. અને તમારી આગળ એક મોટું લક્ષ્ય છે કે આ દુનિયામાં જે ઘટના, જે પરિસ્થિતિ જે આવે છે એ મારા અણુપરમાણુ લીધે છે. અને માનો કે કોઈ છેતરવા આવે છે, મારા અણુપરમાણુ લીધે છે. ક્રોધ આવે છે તો મારા અંદરના અણુપરમાણુ લીધે જ. હું રિસ્પોન્સિબલ છું કોઈ પણ પરિસ્થિતિ માટે, મારી જવાબદારી. એવું જો આપણને લાગે તો પછી આપણે બહાર ક્યાં જવાના? આપણા અણુપરમાણુને સાફ કરી નાખી પછી કોની તાકાત છે કે આપણને કઈ થાય? આપણું અત્યારનું કર્તવ્ય છે અણુપરમાણુને સાફ કરી નાખી. આપણા અંદરના અણુપરમાણુ રાગના, દ્વેષના, લોભના, ઘૃણાના જે પડેલા છે એના ઉપર કામ કરવું. એમાં શાંતિ, પ્રેમ છે, એનો પ્રવાહ છે, નિરંતર વ્યવહાર, નિરંતર. તમારી અંદરની પ્રેઝન્સ હોય, આમ બહુ સિમ્પલ છે. તમારી અંદરની પ્રેઝન્સ છે તો પ્રેઝન્સ હોય તો આપણને એટલે તમે અહીંયા આવો, તમે હાજર છો તો અહીંયા અવ્યવસ્થા હોય, અહીંયા પાછળ ન હોય, ઓલું આમ હોય, તમને દેખાય.
અહીં બરાબર નથી, આ સાફસૂફ નથી. અને સાફસૂફ હોય તો તમે દેખાય કે અહીં સાફસૂફ. એવી રીતે અંતઃકરણની અંદર તમારી હાજરી હોય ને, અને તમારા અંતઃકરણની અંદર શું અત્યારે બની ગયું છે, આમ બીજું કઈ કરવાનું નથી. તમારી અંદર શું બની ગયું એ તમે જોયું, અને બની ગયું છે એના ઉપર તમે તો તમને ટાઈમ જ નહીં મળે બીજી વસ્તુને કઈ જોવા માટે. સમય બીજા લોકોએ શું કહ્યું તમારા માટે મહત્વ નથી. બીજા લોકોએ જે કહ્યું એના નિમિત્ત તમારી અંદર જે પેદા થયું એ અણુ પરમાણુને સાફ કરો. બીજા લોકોએ કીધું અને મારી અંદર એવા અણુ પરમાણુ નેગેટિવ પેદા થયા, એના પર મારે કામ કરવું. સુખી લોકો તો એને પ્રેમ કરે. સુખી લોકો કોઈ પણ વસ્તુ એના જીવનની અંદર વિપરીત આવે તો કે હા મારે કામ કરવાનો, મારે જેમ દાખલા ગણવા હોય તો મને કામ કરવા માટે એને ઓપોર્ચ્યુનિટી. આપણે શું છે, ભાગવા છે પરિસ્થિતિ દ્વારા, વાતાવરણ દ્વારા. જે પરિસ્થિતિ આપણા જીવનની અંદર આવે ને એને કેવી રીતે અંદરની શાંતિથી, અંદરના પ્રેમથી સંવેદવીને એ જ આધ્યાત્મિકતા. બીજી આધ્યાત્મિકતા ને આ પરિસ્થિતિ કેમ આવી, આ માણસો કેમ મળ્યા, એમ આપણે વિચાર કરવા જઈએ તો બહારનું કઈ ઠીકઠાક થવાનું, ઠીકઠાક થશે અહીંથી ઠીકઠાક, અને અહીંથી ઠીકઠાક થાય ને એટલે બહારની બાજુ પાછું એના અનુસાર બધું ગોઠવાઈ જાય. તમારી અંદર શાંતિ હોય ને તો બહારના વાતાવરણમાં શાંતિ, બહારના વાતાવરણમાં પ્રેમ, બહારના લોકો તમને આવે તો પ્રેમ કરે, શાંતિ મળે. હવે પોઈન્ટ ક્યાં છે, તમારી અંદર શું છે. હવે આપણી અંદર બરાબર નથી અને આપણે એમ કહી શકીએ બહારના લોકો બરાબર થઈ જાય. એટલે જીવનનું એક રહસ્ય એ છે કે તમે બહારના લોકોને બદલાવો નહીં, તમે બદલાઈ જાઓ પછી તમારી આજુબાજુ ન બદલાય તમે. તમારા માટે કોઈ પણ વસ્તુ છે ને એ પછી કોઈ પ્રોબ્લેમેટિક નથી. અને નિરંતર જીવન છે એ નિરંતર શીખવાની પ્રક્રિયા છે. નિરંતર કઈ ને કઈ શીખતા રહેવાનું. અંદરનું જોતા અહીંયા ભૂલ થઈ, અહીંયા ભૂલ થઈ, અહીંયા ભૂલ થઈ, અને આવી રીતે નિરંતર રીતે આપણે કઈ ને કઈ સુધારા વધારા કર્યા જ રાખવાનું. પણ અંદર દેખાય તો, અંદર આપણને દેખાય નહીં, ખબર જ ન પડે તો કઈ નથી. અને અંદર આપણને ક્લેરિટી હોવી જોઈએ કે આ દુનિયા છે એ હેલ્પફુલ છે. વિશ્વના બધી વસ્તુ આપણા માટે હેલ્પફુલ છે. કોઈ આપણને ત્રાસ આપવા માટે છે જ નહીં. ત્રાસનો હંમેશા નિકાલ થાય એના માટે લોકો, એના માટે સગા છે, એટલે એના માટે સંબંધી છે. આપણે ભલે એમ ધારતા હોય કે આ લોકો હેરાન કરે છે, પરેશાન કરે છે, એ આપણને અંદર બતાવે છે કે તમારી અંદર રાગ પડેલો છે, દ્વેષ પડેલો છે, ઘૃણા, એ બતાવે. અને આપણને ખ્યાલ આવે કે આપણી અંદર પડેલું છે, અને આપણને કેમ અરીસામાં આપણે જોતા હોય અને અરીસાની અંદર અહીં ડાઘ લાગ્યો હોય તો આપણે કેમ ડાઘને કાઢી નાખીએ. એમાં સમાજ છે, સંસાર છે, અરીસો છે, અને આપણને ડાઘ બતાવે છે, આપણો ડાઘ બતાવે. તમારે જો અંદર અત્યારે દુઃખ થયું ને તો અહીંયા તમને દુઃખ લાગે છે, અહીંયા અહંકારને ચોટ લાગે છે. આ ડાઘને હવે તમે જોયો તો ડાઘને સાફસૂફ કરવો જોઈએ કે ઓલાને અરીસાને ઠીકઠાક કરો, તમે કોને કરો? પોતાને જ કરે. તો આપણે એવું કરી છીએ કે અરીસાને ઠીકઠાક કરવા જાય છે ને આપણે જેમ છીએ એમ જઈએ. વ્યવહારની બધી વસ્તુ છે એને આપણે ચોક્કસ કરી લઈએ. ધંધો કરવો હોય તો ક્યાં ધંધો હાલશે, કેવી રીતે ધંધો હાલશે, ક્યાં સેલ ચાલશે, બધી તપાસ કરી. આધ્યાત્મ જ એવું છે કે એમાં આપણે ક્યાં જવું છે, કઈ જગ્યાએ કામ કરવાનું છે, કોની સાથે અનુસંધાન કરવું એની ખબર જ. બાકી વ્યવહારના તમે કોઈ પણ પૈસાના ઇન્વેસ્ટમેન્ટ કરવા હશે કે એ કંઈક કરવું હશે તો તમે બધી વસ્તુનો કેર કરો કે આમાં કેમ કરે, આને કેમ કરે, આને કેમ કરે. અને આધ્યાત્મની અંદર આપણે આમ સ્ટાર્ટિંગ કરી છે, પણ આ સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું ને કર્યું રાઈટ છે કે રોંગ છે એ કે કાંઈ તપાસ નહીં, માનીને હાલવાનું.
તો હું આધ્યાત્મ સત્સંગમાં જાઉં છું, પછી કંઈક રામ રામ કરું છું, કૃષ્ણ કૃષ્ણ કરું છું, માની લેવાનું કે હું બરાબર છું. હું ચેલેન્જ મને નથી કરતો કે મારો રસ્તો રાઈટ છે કે રોંગ છે, મારે જ્યાં જવું છે એ ક્યાં જવું છે, કઈ જગ્યાએ મારે જવાનું છે, મારું ડેસ્ટિનેશન શું છે. અત્યારે તમે જે પ્રશ્નો કર્યા એ પ્રશ્નો શું કામ ના આવે? તમને ક્લિયર કટ વિઝન હોય ને કે આ પ્રશ્ન તો આટલા માટે જ આવે છે, મારી અંદરના બીજને બતાવવા માટે આવે છે, તમારો પ્રશ્ન વયો. કારણ કે તમારી કઈ ક્લિયર કટ વિઝન છે કે આ સંસારના માણસો છે એ દુઃખ આપવા માટે નથી, પણ મારા અંદરના જે અણુ પરમાણુ છે, રાગના, દ્વેષના, ક્રોધના, ઘૃણા, એ બીજાને પ્રેરણા આપે છે. તરંગ છે, આની અંદર તરંગ પડેલો છે, અને આ તરંગ છે આમ લેસિયા રૂપે આપણી અંદર પડેલો છે. વર્ષો પછી પણ આવવાના છે, અત્યારે પણ આવવાના, અને આ અંદરના તરંગો છે એ બહારના લોકોને આમંત્રણ આપે છે. ક્રોધ કરવા માટે, લોભ કરવા માટે, ઘૃણા કરવા માટે, છેતરપિંડી કરવા માટે, એ બધા મારા અંદરના અણુ પરમાણુ છે એ બીજી વ્યક્તિને આમંત્રણ આપે, અને એ દ્વારા બની ગયું છે. અને આપણે એમ કહીએ છીએ કે ઓલી વ્યક્તિ છે એ જવાબદાર, એને ખરાબ વર્તન કર્યું છે એ જવાબદાર નથી, અંદરના અણુ પરમાણુ છે એ જવાબદાર. કઈ રદ કરવા જેવું હોય તો સિરિયસ થઈ ગયા પછી સત્સંગમાં જે જીવાત્મા હોય એ તમારા અનુપરમાણુના લિમિટે જ આવ્યા હશે. હા, એની અંદર એ ભાગ હોય એટલે આપણી અંદર બધા ભાગ છે. પ્રેમનો વિભાગ છે, આનંદનો વિભાગ છે, ઘૃણાનો વિભાગ છે, સ્પર્ધાનો વિભાગ છે. હવે તમારી અંદર એક પ્રેમના અણુ પરમાણુ તો છે જ, તમારી અંદર એવું કોઈ મેગ્નેટ તો છે જ, એટલે એ અણુ પરમાણુ, પણ એ અણુ પરમાણુ છે એને આપણે એને સિંચન કરવું જોઈએ ને, એને એ ઉગે એના માટે કઈક કરવું જોઈએ ને. હવે તમે આવ્યા છો તો તમારી અંદર છે તો ખરું જ 100%, પણ હવે તમે સિંચન કોને કરો છો? જયારે તમે અહીંથી બહાર નીકળશો તો સિંચન કોને કરશો? અહંકારને કરશો, રાગને કરશો, દ્વેષને કરશો, લોભને કરશો, ઘૃણાને કરશો, એ તમારી અંદર આ સત્સંગ છે એના પ્રેમના અનુકરણને કરશો. એટલે છે તમારી અંદર બધું હાયર હોત છે, નકર તમે અહીંયા હોત કેવી રીતે છે? એટલે હાયર તો છે જ, એટલે બધી વસ્તુ તમારી અંદર છે, પણ તમે કોને સિંચન કોનું કરો છો? તમે તમારી અંદરનો જે પ્રવાહ છે એ તમે પ્રેમને આપો છો, શાંતિને આપો છો, ઘૃણાને આપો છો, અહંકારને આપો છો, શરીરને આપો છો, કોને? અને છે બધું પરમાત્માની એક વિશ્વની એક કરુણા છે કે એ પાત્ર છે કે કુપાત્ર છે, આ સમષ્ટિ છે એ કઈ જોતું નથી. અને એવું જોવા જાય ને તો કોઈ જીવ પરમાત્મા આગળ જાય જ નથી. એટલે પરમાત્મા તો એડવાન્સમાં 5000 વર્ષ પહેલા, 5 લાખ વર્ષ પહેલા તમને બધું આપવાની પ્રક્રિયા શરૂ કરે, અને એ પ્રક્રિયા આપણે એના માટે લાયક જ નથી, આપણે એના માટે લાયક નથી, પણ એ આપણા માટે બધી વ્યવસ્થા કરે. આપણને જોતું નથી છતાંય આપે, એટલે એ વ્યવસ્થા તો કુદરતની છે જ, અને આપણી અંદર એ હાયરનું તત્વ આપણી અંદર છે. પણ હવે આપણે શું થાય, એને જે આપવું જોઈએ, સિંચન કરવું જોઈએ, એ કરતા નથી. પરમાણુ અટાણે બદલી ગયા કરે છે, ઈજોમાં કામ આમ અમે હવે જાશું એટલે કલાક 2 કલાક પછી બધું, એટલે આ પરમાણુ એમાં એટલે તમારી આ અણુ પરમાણુ, તમારો જે શાંતિનો અણુ પરમાણુ, એટલે શાંતિના એટલે તમે પછી આ વર્તમાનની અંદર, શ્વાસની અંદર તમે જોડાઈ જાઓ, જે તમને તમારા માટે જે ઠીક પડતું હોય ને. તમારે અત્યારે સમય છે, માનો કે તમારે અત્યારે સમય છે 2 સેકન્ડનો, 5 મિનિટનો, તો તમે હવે જો આ 5 મિનિટનો ઉપયોગ નહીં કરો, 2 મિનિટનો ઉપયોગ નહીં કરો, તો ભૂત, ભવિષ્ય, રાગ, દ્વેષ એ તમારી અંદર આવી થશે. અને જો આ વર્તમાનનો તમે ઉપયોગ કરો કે અત્યારે આપણે કઈ વસ્તુ નથી, તો હવે અનુસંધાન કરો, અનુસંધાન કરો, અનુસંધાન કરો, તો અનુસંધાનની એવી પ્રીતિ થઈ જાય ને કે આપણને જગતના સંબંધોમાં આપણે રહેતા હોય, પણ મારા માટે જેવો મને અંદર વખત મળ્યો ને એટલે હું તો અંદર રહ્યો. મારા માટે આ બહારની વસ્તુ મહત્વની નથી, અંદર જવું મહત્વનું. અને અંદર જવાનું મહત્વ થઈ જાય ને એ પ્રીતિ કહેવાય, એ પ્રેમ. આપણા માટે આ મહત્વનું શું છે એ જોવાનું.
સમયનો જેટલો તમે ઉપયોગ કરો ને ભૂત ભવિષ્યમાં જવાનું, આને આ કર્યું હતું, આને આ કર્યું હતું, એ બધો વિચાર કરવાની કઈ જરૂર નથી. અત્યારે અનુસંધાન કરો. એટલે અત્યારે ભૂત નથી, અત્યારે ભવિષ્ય નથી, એટલે એનો અર્થ એમ છે રાગ નથી, દ્વેષ નથી, કઈ નથી, નેગેટિવિટી નથી, કઈ નથી. તો તમારું અંતઃકરણ શું થાય? તમે તમારા ચિત્તને ક્યાં રાખો છો ને એ મહત્વ. અને ભગવાન એમ નથી કહેતો કે તમે બધું કામ કરી જ લ્યો, એમ કઈ ખાલી તમે એમ કે તમે લાચારીથી તમે મારી હાથે હાથ ઊંચા કરો, તમે આ જગ્યાએ ઉભા રહી જાઓ અને તમે એમ કહો કે હું અહીં નહીં હાલી શકું, આટલું કહી દો તમે અને મોટી સત્તાનો સ્વીકાર કરી લો, બાકી તમારો રસ્તો હું કરી દઉં. અને આપણે જે કરવાનું છે ફક્ત આટલું જ છે કે હાથ ઊંચા કરવાના, કે આ જગ્યાએ હું પહોંચી નહીં શકું, આ રાગને, આ દ્વેષને, આ કામને, આ ક્રોધને હું કાઢી નહીં, મારી તાકાત નથી. હવે મારી તાકાત નથી અને આ જે અણુપરમાણુ છે ને એ મારા પ્રેમને હણી નાખે, મારી શાંતિને હણી નાખે, એવું મને પ્રતિથી આમ નક્કર થઈ ગઈ હોય તો પછી એને જવું જ પડે. અણુપરમાણુનો ખેલ એવો છે કે એ અણુપરમાણુને તમે મંજૂર કરો ને તો એ તમારામાં એડ થતા જાય ગુણાકારમાં, અને તમે જો એને ના મંજૂર કરો ને તો બાદ થતા જાય. એટલે હવે આપણે શું કરવું છે? એટલે આમાં સાધનાની અંદર એવું કઈ નથી કરવાનું કે આમ કરી લેવું છે ને આમ ખાલી તમે હાથ જ ઊંચા કરવાના. હા, નહીં થઈ શકે, આ મારાથી નહીં થાય. અને એક મોટી શક્તિ, એક મોટી સત્તા છે એના અંદર, અને એ જગ્યાએ ઉભા રહે તાપમાં તપતા તપતા છે. હા, આ રાગના, દ્વેષના, મારા પ્રેમને, મારી શાંતિને ઘણી નાખે. સાચું સાચું બધું પોતાનું અંદરનું અર્થ. આમ કોઈ હથોડો કે કઈ લઈ જવાની જરૂર નથી, કઈ નથી, ખાલી હાથ ઊંચા. અને હાથ ઊંચા કરાવે છે, નથી કરાવતા નથી. દિવસ દરમિયાન કેટલાય પ્રસંગો દરમિયાન હાથ ઊંચા જ કરાવે છે. નહીં થાય, નહીં થાય, નહીં થાય, પણ નહીં થાય તો પાછું ઉભો થઈને કરે બીજું કરવાથી તો કઈ થવાનું. અને કર્યા વગર રહી નથી શકવાના આપણે. આપણે શું કરવું જોઈએ કે અનુસંધાન કરો.